આ તરફ વાત કરીએ છોટાઉદેપુરની છોટાઉદેપુર જિલ્લામાં વાવાઝોડાથી ટ્રેન વ્યવહારને અસર થઈ છે। જબુગામ નજીક તેજ પવનમાં વીજ વાયર તૂટતા ટ્રેન રદ કરવાની ફરજ પડી। જબુગામ રેલવે ટ્રેક પર પસાર થતા વીજ લાઇન તૂટી પડી। અલીરાજપુર પ્રતાપનગર જતી ટ્રેનને છોટાઉદેપુર રોકી દેવાઈ હતી। પ્રતાપનગર છોટાઉદેપુર ટ્રેનને બોડેલી ખાતે રોકી દેવાની ફરજ પડી હતી। તો ટ્રેનનો જે ટ્રેક આવેલો છે ત્યાં વીજ વાયર પણ તૂટી પડ્યા છે। સાથે જ જે ટ્રેક છે તેની ઉપર વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના બની છે, જેના કારણે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે। આ તરફ વાત કરીએ છોટાઉદેપુરની છોટાઉદેપુર જિલ્લામાં વાવાઝોડાથી ટ્રેન વ્યવહારને અસર થઈ છે। જબુગામ નજીક તેજ પવનમાં વીજ વાયર તૂટતા ટ્રેન રદ કરવાની ફરજ પડી। જબુગામ રેલવે ટ્રેક પર પસાર થતા વીજ લાઇન તૂટી પડી। અલીરાજપુર પ્રતાપનગર જતી ટ્રેનને છોટાઉદેપુર રોકી દેવાઈ હતી। પ્રતાપનગર છોટાઉદેપુર ટ્રેનને બોડેલી ખાતે રોકી દેવાની ફરજ પડી હતી। તો ટ્રેનનો જે ટ્રેક આવેલો છે ત્યાં વીજ વાયર પણ તૂટી પડ્યા છે। સાથે જ જે ટ્રેક છે તેની ઉપર વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના બની છે, જેના કારણે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે।